હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એજે જોબ અપડેટ પર. આજે આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટનો લાસ્ટ લેક્ચર એટલે કે વૈશ્વિક પર્યાવરણીય સમસ્યાઓ જોશું. પછી આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટને ગુડ બાય કહી દઈશું અને પછી ટેસ્ટ સિરીઝ ચાલુ કરશું કે જે પ્રમાણે આપણને આપવામાં આવેલી છે કે જે ચેપ્ટરમાંથી જેટલા ક્વેશ્ચન પૂછાવાના છે એ રીતે આપણે 2-3 પેપર તૈયાર કરશું. આપણે તે મોક ટેસ્ટની જેમ આપશું. આઈ હોપ કે તમારી બધાની પ્રિપરેશન બહુ સારી ચાલતી હશે. પહેલા મહિનાની 18 તારીખે એક્ઝામ છે, મે બી 18 જ છે. તો કહેવાય ને, હવે દિવસો ગણવા બેસીએ તો કેટલા દિવસ, 25 જેવા દિવસો બાકી રહ્યા છે. આજે આપણે એક વખત વળી પાછું કોર્સ કમ્પ્લીટ થઈ જશે. જો તમે બહુ સારી રીતે આપણે જે બધું આપવામાં આવેલું છે તેમાંથી કર્યું હશે તો પણ બહુ સારા માર્ક્સ કવર કરી શકો એમ છો. 120માંથી આરામથી 80 ઉપર. લેબોરેટરી ટેકનિશિયનની એક્ઝામમાં બધા લોકો કહેતા હતા કે બેઠા બેઠા ક્વેશ્ચન પૂછાણા છે. આપણું જે ભણાવેલું હતું કે આપણે જે સિલેબસમાં હતું તેનાથી કંઈ બહાર ગયું નથી. એના પ્રમાણમાં સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટનો સિલેબસ જોઈએ તો પ્રમાણમાં ઇઝી છે થોડું અને સમજાય એવો છે. તો આમાં વધારે આઉટપુટ મળે એવી આશા છે. પહેલો ક્વેશ્ચન જોઈએ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો મુખ્ય હેતુ શું છે? તો કે વર્તમાન જરૂરિયાતો પૂરી કરી અને ભવિષ્યને નુકસાન ન થાય. અવર કોમન ફ્યુચર રિપોર્ટ કોણ તૈયાર કરે છે? આન્સર આવશે સી. ક્લાઇમેટ ચેન્જ માટે મુખ્ય કારણ શું છે? આન્સર આવશે બી, ગ્રીન હાઉસ વાયુ. નીચેનામાંથી ગ્રીન હાઉસ વાયુ કયો છે? તો આન્સર આવશે CO2. ગ્લોબલ વોર્મિંગ શું છે? તો કે સરેરાશ તાપમાનનું વધવું. ગ્રીન હાઉસ ઇફેક્ટથી શું થાય છે? તો કે તાપમાન વધે છે. ઓઝોન સ્તરનો મુખ્ય ઉપયોગ શું છે? તો કે યુવી કિરણથી રક્ષણ. ઓઝોન સ્તર ઘટાડાનું મુખ્ય કારણ શું છે? આન્સર આવશે સી, CFC, ફૂલ ફોર્મ ક્લોરોફ્લોરોકાર્બન. CFCનો મુખ્ય ઉપયોગ ક્યાં થતો હોય છે? તો કે રેફ્રિજરેટરમાંથી, ફ્રીજમાં, એસીમાં. ઓઝોન હોલ સૌથી વધુ ક્યાં જોવા મળ્યા છે? તો કે એન્ટાર્કટિકા ખંડ ઉપર. એસિડ રેન માટે મુખ્ય વાયુઓ કયા છે? એકદમ ઇઝી ક્વેશ્ચન, SO2 અને એનો X. એસિડ રેનનું pH કેટલું હોય? 7 કરતાં ઓછું. એસિડ નામ ઉપરથી જ ખબર પડી જાય. આન્સર આવશે સી, 5.6 થી પણ ઓછું. એસિડ રેનથી નુકસાન થાય છે? તો કે હા, પાકનું નુકસાન થાય છે. પછી કાર્બન ફૂટપ્રિન્ટ શું દર્શાવે છે? તો કે CO2ના ઉત્સર્જનનું પ્રમાણ. એકદમ IMP ક્વેશ્ચન, કાર્બન ફૂટપ્રિન્ટ શું દર્શાવે છે? તો કે આમાં મોસ્ટલી બધા શું ટીક કરીને આવશે? કાર્બનનું ચક્ર, કોક માટીનું પ્રદૂષણ, એવું બધું ટીક કરીને આવશે. કોઈ CO2 ઉત્સર્જનનું પ્રમાણ લખવાવાળા બહુ ઓછા હશે. ગ્રીન હાઉસ ગેસીસમાં સૌથી વધુ ફાળો કોણ આપે છે? તો આન્સર આવશે CO2, કાર્બન ડાયોક્સાઇડ. ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ કયા કરાર સાથે સંબંધિત છે? તો કે ક્યોટો પ્રોટોકોલ. ક્યોટો પ્રોટોકોલ ક્યારે અમલમાં આવ્યો? આન્સર આવશે સી, 2005માં. પેરિસ એગ્રીમેન્ટ કયા વિષય ઉપર હતું? આન્સર આવશે સી, ક્લાઇમેટ ચેન્જ. પેરિસ એગ્રીમેન્ટ ક્યારે થયું હતું? તો કે 2015માં. વૈશ્વિક તાપમાન વધવાથી શું થાય છે? તો કે સમુદ્રની સપાટી વધે છે. પછી સી લેવલ રાઇઝનું મુખ્ય કારણ શું છે? તો કે હિમનદીઓનું પીગળવું. નેક્સ્ટ જોઈએ, બાયોડાયવર્સિટી લોસનું મુખ્ય કારણ શું છે? તો કે માનવ પ્રવૃત્તિ. પછી છે ડિફોરેસ્ટેશનનો અર્થ શું થાય છે? તો કે જંગલોનો નાશ. પછી ડિસર્ટિફિકેશન શું છે? તો કે જમીન બંજર બનવી, એટલે કે બિનઉપજાઉ બનવી. ક્લાઇમેટ ચેન્જ પેનલ એટલે કે IPCC છે એ શું કરે છે? તો કે ક્લાઇમેટ રિસર્ચ કરે છે. IPCCની સ્થાપના ક્યારે થઈ હતી? 1988માં. ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ શું દર્શાવે છે? આન્સર આવશે બી, વાયુઓની તાપમાનની ક્ષમતા. પછી મિથેન એટલે કે CH4 જે છે એનો મુખ્ય સ્ત્રોત શું છે? તો કે પશુપાલન. નાઇટ્રસ ઓક્સાઇડ મુખ્યત્વે ક્યાંથી આવે છે? તો કે ખાતરમાંથી. પછી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ કુલ કેટલા છે? તો કે 17 છે. SDGs કયા વર્ષે લાગુ થયા હતા? તો કે 2015માં. ઓઝોન ડિપ્લેક્શન માટે જવાબદાર રસાયણ કયું છે? આન્સર આવશે બી, CFC. પછી છે મોનિટ્રિયલ પ્રોટોકોલ શેના માટે છે? આન્સર આવશે બી, ઓઝોનનું રક્ષણ. પછી મોન્ટ્રલ પ્રોટોકોલ ક્યારે થયો હતો? તો આન્સર આવશે 1887માં. રિન્યુએબલ એનર્જીનું ઉદાહરણ કયું છે? આન્સર આવશે સી, સૌર ઉર્જા. નોન રિન્યુએબલ એનર્જી કયું છે? કોલસો. કાર્બન સિંક એ શું છે? તો કે CO2 શોષે છે. જંગલો કયા રૂપે કાર્ય કરે છે? તો કે કાર્બન સિંક તરીકે. અર્બેનાઇઝેશનથી શું વધે છે? અર્બેનાઇઝેશન જે છે, એનાથી શું વધે છે? તો કે પ્રદૂષણ વધે છે.
વેસ્ટ મેનેજમેન્ટનો હેતુ શું છે? તો કે કચરો સંચાલન કરવું. પછી 3R સિદ્ધાંત કયો છે? એકદમ સહેલું, રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ. ઈ વેસ્ટનો અર્થ શું થાય છે? ઇલેક્ટ્રોનિક કચરો થાય છે. પ્લાસ્ટિક પોલ્યુશનનું મુખ્ય કારણ શું છે? આન્સર આવશે બી, નોન બાયોડિગ્રેડેબલ. માઇક્રોપ્લાસ્ટિક ક્યાંથી મળે છે? તો કે હવા, પાણી, માટી બધેથી મળે છે. એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ શું છે? તો કે પ્રોજેક્ટ મૂલ્યાંકન છે. EIAનો મુખ્ય હેતુ શું છે? આન્સર આવશે બી, પર્યાવરણીય સુરક્ષા. ક્લાઇમેટ રિફ્યુ કોણ છે? તો કે હવામાન બદલવાથી સ્થળાંતર કરનાર. હીટ વેવ શું છે? તો કે લાંબા સમયની ગરમી. ફ્લૂડનું મુખ્ય કારણ શું છે? ફ્લૂડ એટલે શું? તો કે વધારે વરસાદ થવો એ, એટલે આન્સર આવશે વધારે વરસાદ. ડ્રોટનો અર્થ શું થાય છે? તો કે લાંબો અને સૂકા. EINIનો અસર મુખ્યત્વે શેના ઉપર પડે છે? તો કે વરસાદની પેટર્ન ઉપર. પછી લા નીના દરમિયાન સામાન્ય રીતે શું થાય છે? તો કે વરસાદ વધે છે. ગ્લોબલ ક્લાઇમેટ સિસ્ટમમાં મુખ્ય ઘટક કયો છે? ઉપરોક્ત બધા: વાયુમંડળ, જલમંડળ, ભૂમંડળ. ક્લાઇમેટ ચેન્જનું સૌથી મોટું પરિણામ કયું છે? આન્સર આવશે જૈવ વૈવિધ્યમાં ઘટાડો. પછી કોરલ બ્લીચિંગ શેના કારણે થાય છે? આન્સર આવશે બી, પાણી તાપમાન વધવું. ઓશિયન એસિડિફિકેશનનો મુખ્ય કારણ શું છે? તો કે CO2. પછી ઓશિયન એસિડિફિકેશનથી સૌથી વધુ અસર કોને થાય છે? તો કે કોરલ રીફને. પછી પોલાર આઇસ કેપ પીગળવાનું મુખ્ય કારણ શું છે? તો કે ગ્લોબલ વોર્મિંગ. કાર્બન ટ્રેડિંગનો હેતુ શું છે? તો કે CO2 ઉત્સર્જન ઘટાડવું. કાર્બન ક્રેડિટ શું દર્શાવે છે? તો કે એકમ જેટલું CO2 ઉત્સર્જન અધિકાર. પછી નેક્સ્ટ જોઈએ, એફ્રોસ્ટેશન જે છે એનો અર્થ શું થાય છે? તો કે નવા જંગલ ઊભા કરવા. પછી ડિફોરેસ્ટેશનનું શું છે? તો કે કાપેલા જંગલમાં ફરી વૃક્ષારોપણ કરવું. અર્બન હીટ આઇસલેન્ડ અસર કયા કારણે થાય છે? તો કે ક્રોકિંગ અને બિલ્ડિંગ કારણે થાય છે. નોઇઝ પોલ્યુશનનું મુખ્ય સ્ત્રોત કયું છે? તો કે વાહન વ્યવહાર. નોઇઝ પોલ્યુશન માપવાનો એકમ કયો છે? ડેસિબલ. એકદમ સેલો ક્વેશ્ચન આમાંથી પૂછાઈ શકે કે આપણું જે કાન છે એ કેટલાથી કેટલા ધ્વનિ છે એ સાંભળી શકે છે? તો કે 20,000 થી 20,000 ડેસિબલ જેટલી. 20,000 ડેસિબલ કરતાં વધારે થાય તો એ અસહ્ય ધ્વનિ છે કે જે આપણા કાનને પીડાદાયક હોય છે. 20 ડેસિબલથી ઓછી ધ્વનિ હોય એ આપણે કાન વડે સાંભળી શકતા, સામાન્ય કાન વડે સાંભળી શકતા નથી. લાઇટ પોલ્યુશનથી મુખ્ય અસર શું થાય છે? તો કે માનવ અને પ્રાણીઓના દૈનિક ચક્રમાં વિઘ્ન આવે છે. થર્મલ પોલ્યુશન સામાન્ય રીતે કયા કારણે થાય છે? આન્સર આવશે નદીમાં ગરમ પાણી છોડવાથી. વોટર સ્કેરસિટીનો અર્થ શું થાય છે? તો કે પાણીની અછત. ગ્રાઉન્ડ વોટર ડિપ્લેક્શન નું મુખ્ય કારણ શું છે? તો કે વધુ પમ્પિંગ. પછી જોઈએ તો કે રેઇન વોટર હાર્વેસ્ટિંગનો મુખ્ય હેતુ શું છે? તો કે પાણીનો સંગ્રહ. સોઇલ ઇરોઝનનું શું છે? તો કે માટી વહી જવી. સોઇલ ઇરોઝન જે છે એ રોકવા માટે શું મદદરૂપ છે? આન્સર આવશે વૃક્ષારોપણ. પછી પેસ્ટિસાઇડ જે છે એનો વધુ ઉપયોગ શું કરે છે? તો આન્સર આવશે માટી અને ખોરાક શૃંખલાને પ્રદૂષણ. પછી બાયોમેગ્નિફિકેશન શું છે? તો કે ખોરાક શ્રેણીમાં ઝેરી પદાર્થો વધતા જવું. DDT કયા પ્રકારનો પ્રદૂષક છે? તો કે નોન બાયોડિગ્રેડેબલ. બાયો એક્યુમ્યુલેશન શું છે? તો કે શરીરમાં ઝેરી પદાર્થોનો સંગ્રહ. સસ્ટેનેબલ એગ્રીકલ્ચરનો હેતુ શું છે? તો કે લાંબા ગાળે ખેતી ટકાઉ રાખવી. ક્લાઇમેટ મિટિગેશન નોર્થ શું થાય છે? તો કે ક્લાઇમેટ ચેન્જ ઘટાડવાના પગલાં. ક્લાઇમેટ એડેપ્શન શું છે? તો કે બદલાવને અનુરૂપ થવું. ઇકોસિસ્ટમ સર્વિસીસનો અર્થ શું છે? તો કે કુદરતી સેવાઓ. પ્રોવિઝનિંગ સર્વિસીસનું ઉદાહરણ કયું છે? તો કે ખોરાક અને પાણી. પછી રેગ્યુલેટિંગ સર્વિસીસનું ઉદાહરણ કયું છે? આન્સર આવશે સી, હવામાન નિયંત્રણ. પછી સપોર્ટિંગ સર્વિસીસમાં શું આવે છે? તો કે માટીની રચના. કલ્ચરલ સર્વિસીસનું ઉદાહરણ કયું છે? તો કે પ્રવાસન. પછી ઓવર પોપ્યુલેશનથી શું થાય છે? તો કે સંશોધન પર દબાણ થાય છે. કેરિંગ કેપેસિટીનો અર્થ શું થાય છે? પર્યાવરણ સહન ક્ષમતા. સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલનો અર્થ શું થાય છે? તો કે જવાબદાર વપરાશ. ગ્રીન ટેકનોલોજીનો હેતુ શું છે? તો કે પર્યાવરણ મિત્ર ટેકનોલોજી. એન્વાયરમેન્ટલ એથિક્સ શું શીખવે છે? આન્સર આવશે કુદરત પ્રત્યે નૈતિક જવાબદારી. અર્થ સમિટ 1992 ક્યાં યોજાયો હતો? તો કે રિયો ડી જનેરો. પછી એજન્ડા 21 શેના સાથે સંબંધિત છે? આન્સર આવશે ટકાઉ વિકાસ. અર્થ અવર નો મુખ્ય હેતુ શું છે? તો કે ઉર્જા બચત જાગૃતિ. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 5 જૂન.
વર્લ્ડ ઓઝોન ડે ક્યારે ઉજવવામાં આવે છે? આન્સર આવશે 16 સપ્ટેમ્બર. અર્થ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 22 એપ્રિલ. પછી સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો આધાર કયા સ્તંભો ઉપર હોય છે? તો કે ઉપરોક્ત બધા આર્થિક, સામાજિક અને પર્યાવરણીય. પછી છે ફોસિલ ફ્યુલનો મુખ્ય નુકસાન શું છે? આન્સર આવશે ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન. સર્ક્યુલર ઇકોનોમીનો હેતુ શું છે? તો કે સંશોધન, પુનઃ ઉપયોગ. નેટ ઝીરો એમિશનનો અર્થ શું છે? તો કે ઉત્સર્જન અને શોષણ સમાન. થિંક ગ્લોબલી એક્ટ લોકલીનો અર્થ શું થાય છે? આન્સર આવશે બી વૈશ્વિક વિચાર, સ્થાનિક કાર્ય. આઈ હોપ કે તમને લેક્ચર યુઝફુલ રહ્યો હશે. જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરવાનું હવે કહેવું ના પડે. લાઇકનું તો બિલકુલ કહેવું ન પડે. કમેન્ટનું તો કરી જ દેશો મને આશા છે. અને હાઇપનું તો સાવ કહેવું ન પડે. કરી જ દીધી હશે આઈ થિંક તો. અને જો ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરીએ તો કરી લેજો, કારણ કે તમને હેલ્પફુલ થશે કે PDF ત્યાં પ્રોવાઈડ કરવામાં આવશે. એક્ઝામ રિલેટેડ બધા ન્યૂઝ ત્યાં આપવામાં આવશે, બધા કરતાં બને એટલી જલ્દી. પછી ભલે તે હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનું છે કે પછી એક્ઝામ પોસ્ટપોનનું છે. ઠીક છે, મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચરમાં તો નહીં ચકાવ, અહીંયા તો આપણે અહીંયા સાયન્ટિફિક આસિસ્ટન્ટ પૂરું થઈ ગયું. હવે આપણે મળીએ આપણા મોક ટેસ્ટમાં. ત્યાં સુધી ગુડ બાય. બધાની એક્ઝામ બહુ સારી જાય, બહુ બધા લોકો ટોપ કરીને આવે અને બહુ બધા લોકો જોબમાં લાગી જાય એવી મારી આશા.